ગુગલાણી વરિષ્ઠ કોંગ્રેસના આગેવાન હતા. ભારતીય જનતા પાર્ટીમાં અચાનક જોડાયા. કોઈ લાલચ, અપેક્ષા કે કોઈ માગણી સાથે કે કોઈ કમિટમેન્ટ કર્યું? મારું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું મુખ્ય કારણ, પ્રથમ તો હું કોઈ અપેક્ષા નથી મારે, તેમજ મારે ક્યારેય ચૂંટણી લડવું નથી, પરંતુ હું મારા મોટા ભાઈ પરશુભાઈ ગોકલાણીનો કોંગ્રેસ પક્ષ તરફથી નેતૃત્વ બદલાતા તેમનું હિત અને માન સન્માન ન જળવાતા અને મારા મોટા ભાઈ પરશુભાઈનો એક આજ્ઞાકીત નાનો ભાઈ હોય જે કાંઈ છું તે તેમના હિસાબે હોય, તેમના વિચારોને માન આપવાની ફરજના કારણે અને આ સિવાય છેલ્લા 18 થી 20 વર્ષથી ગુજરાતમાં કે બોમ્બેની કોઈ હોટલોમાં ક્યાંય આતંકવાદી હુમલા આપણે જોયા નથી. યુપીની અંદર કે અન્ય રાજ્યોની અંદર ગુંડાગીરી રાજ ખતમ થઈ ગયેલ છે. યુપી દિલ્હીની અંદર થતા બહેન દીકરીઓ ઉપર તથા બળાત્કારમાં કંટ્રોલ આવેલ છે. તેમજ 18 થી 20 વર્ષના કોઈ પણ છોકરાને આજે તમે ગુજરાતમાં કે ક્યાંય કરફ્યુ જોયો નથી. 18 થી 20 વર્ષની ના છોકરાઓ આજે ગુજરાતમાં ક્યાંય કરફ્યુ જેવું એમના મગજમાં નહીં હોય. મિત્રો, વર્ષો પહેલા અમારા વારઈ ગામમાં તેમજ રોજ 4-5 દુકાનોના તાળા તૂટતા અને ઘરફોડ ચોરી આ બધું બંધ. કચ્છ સીમાડામાં દાણ ચોરી અને હથિયારોની હેરાફેરી બંધ. રામ મંદિરમાં નો મુદ્દો